જય માતાજી, જય ભોળાનાથ. કેમ છે બધાને? તો જો આજ આપણે છે અમાસ ને દિવાસો. તો આપણે દિવાસો તો નથી, પણ માતાજીનું વ્રત છે દશામાનું. તો હાલો આપણે જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, બધું કામ થઈ ગયું છે. અને આજે અમારો ગુરુવાર છે તો લાઇટે વહી ગઈ છે. તો હવે આપણે અંધારામાં થાપણ કરવું પડશે. એટલે આમ થોડું ગંજવાળું પડે છે, બહુ નથી. એટલે હાલો તમે વિડીયોમાં બનાવી દેજો કેવું માતાજી થાપણ કરી છે. તમે દર્શન કરવા આવી જાજો બધા. દર્શન માતાજીના લાઈવ કરી લીજો. અને હાલો અમારે આજ રીધિ એનસીસીમાં ગઈ છે તો આગે આવી જવાની છે. જો મારી મમ્મી નાનો એવો બાજોટ લઈ આવ્યા છે. જો સરસ મસ્તીનો છે. જો બતાવી તો ભૌતિક કામ ખાતા. જો પાયા કેવા સરસ એના નાના એવા છે. જો આપણે ફૂલ તોડી લીધા છે. માતાજીની મૂર્તિ બેહારવાની છે ને, થોડાક આપણે ઘઉં રાખવા પડે, એમને માતાજીને ન બેહારાય. જય દિશામાં જો આપણે માતાજીનું થાપણ કર્યું છે. હજી તો બધું બાકી છે. હવે અત્યારે ભવદીપ શણગાર કરે છે માતાજીનો. જો તોરણ લગાવે છે. તો જો આપણે માતાજીને તોરણ લગાડી દીધું છે. હાલો તો આપણે પૂજા કરવાની બાકી છે હજી. દીવા કેમ કર્યા? આ 2-3 દીવા કેમ કર્યા? એ જો ઓલો દીવો ઉપર છે એ આપણા માતાજીનો છે. તારા પપ્પા ગયા છે, બહાર ગયા છે ને બદ્રીનાથ, એટલે ત્યાં જોખમવાળી જગ્યા છે. અને થોડુંક બીક લાગે એવું, ઘરે પૂગે ત્યાં લગન ચિંતા જેવું છે. લાઈથી ગયા તે આપણે માતાજીને અખંડ દીવા મેં માન્યા હતા. એટલે એ માતાજીનો છે. અને આ હળદતપરી બાપુનો છે. દશેથી આપણે કરીશી. એ આપણે મોણિયા છે ને, હળદતપરી બાપુ મોણિયા છે, આપણે દશામાનો કર્યો. તો હાલો બધા દર્શન માતાજીના કરી લેજો. તો આપણે વાતાવરણ ચાલુ કરી દઈએ. દીવાબત્તી કરી લઈને પછી જો આપણે માતાજીનું થાપણ થઈ ગયું છે, દશામાનું વાર્તા થઈ ગઈ છે. તો રોજ તો જો કોઈ વિડીયો ઉતારવાવાળું હોય નહીં. એટલે હવે આજે આપણે માતાજીના તમે જો દર્શન ને વાર્તા ને બધું સાંભળી લેજો. અને માતાજીના લાઈવ દર્શન કરી લેજો. કેમ કે આજે જ આપણે પહેલો દિવસ હતો અને માતાજીનું થાપણ કર્યું છે. તો જે કોમેન્ટમાં જય દશામાં બધા લખી નાખજો. અને દશામાના લાઈવ દર્શન કરવાનું ભૂલતા નહીં. અને હવે વિડીયો આપણો માતાજીને થાળ ધોશું ને એવું બધું તો આવશે. તો જો આપણે 10 ગાંઠવાળો 10 દી લગન દોરો બાંધવાનો હોય, પછી આ વધે તેને આપણે કાપવાનું ન હોય, પછી એને આપણે આવી રીતના કરી નાખવાનું હોય. અને કપાય નહીં. એટલે હવે આપણે આવી રીતના રાખવાનો છે 10 દિવસ. અને પછી આપણે આની આપણે પધરાઈ દેવાનો. માતાજીની હારવાર 10 દિવસ થાય એટલે બાંધી દઈએ છીએ. એને સાદો હોય, આપણે ગાંઠવાળો ન હોય. હા, રહ્યા હોય એને ગાંઠવાળો હોય. અને આ દોરો તો માતાજીને ધરીને બધા બાંધી તો સારું કહેવાય. હાલો બંધાઈ ગયો. રિક્ષાવાળા ભાઈ આવી ગયા છે. તો જો હાલો આપણે રીધિને તેડી આવી. તો અમે જઈએ છીએ રીધિને તેડવા. તો હાલો તો જો આપણે બપોરે ફરાળ કર્યો હતો. એટલે આપણે બપોરે તો માતાજીને ફરાળ થયો હતો. તો રાતે એકટાણું કરું છું. તો હાલો આપણે માતાજીને થાળ ધરવાનો છે. તો હાલો આપણે શું પ્રોગ્રામ કરવાનો છે હજી તો કંઈ ખબર નથી. માતાજીને થાળ ધરવો છે. તો હાલો આપણે આગળ વિડીયોમાં બનાવી દેજો. માતાજીને થાળ ધરવાનો છે તો આપણે થાળ ધરી દઈએ. ને માતાજીના દર્શન ન કર્યા હોય તો દર્શન લાઈવ કરી લેજો. તો જો આજે આપણે રીધિ આવી ગઈ છે. એટલે આજે આપણે બનાવવાના છે ભજીયા. માતાજીને થાળ ધરવાનો છે. તો જો આપણે બનાવવાના છે મેથીના ભજીયા બનાવવાના છે. અને ગોટા બનાવવાના છે બટેટાવાળા અને પટ્ટી મરસાના. બધું સુધારવા મળ્યા છે. મસ્તીના ફળફળિયા થઈ ગયા છે. હાલો આપણે પટ્ટી મરચાનું કામ કરી લઈએ. આપણે પટ્ટી મરચાને ઉતરી જશે. બટેટાવાળા થઈ ગયા છે. અહીં બટેટાવાળા ઉતરી ગયા છે. અને અહીંયા પટ્ટી મસાલા થઈ ગયા છે. અહીંયા આપણે ચટણી મુકાઈ ગઈ છે. હાલો ચટણી બની ગઈ છે. હવે આપણે મેથીના બનાવવાના રહ્યા છે.
મેથીના બની ગયા છે, હજી એક ખાંડ બાકી છે બનાવવાનું. તો હાલો આપણે ભજીયા બની ગયા છે. તો હવે આપણે માતાજીને થાળ ધરી દઈએ. તો જો હાલો ભગત થાળ ધરે છે, તો હાલો આપણે ધરી દઈએ. આપણે બટેટાવાળા આ છે મેથીના, આ છે આપણે પટ્ટી મરચાના. તો જો ચટણી સાસ બધું થાળી કરી દીધી. તો હાલો બધા જમવા આવી જાવ. પટ્ટી મરચાના ભજીયા છે, તો મસ્તીના કકડિયા બન્યા છે. તો હાલો બધા ભજીયા ખાવા.